તો સ્થાનિક સ્વરાજ્યનો જંગ અને આજે પરિણામનો દિવસ, તેની વચ્ચે જૂનાગઢથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં એક મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે અને પરિણામો શોકિંગ। જૂનાગઢ મનપામાં મોટો ઉલટફેર, જેમાં જૂનાગઢ મનપાના વોર્ડ 9માં પાર્થ કોટેચાની હાર થઈ છે। પાર્થ કોટેચા કે જેનો ચહેરો ચર્ચિત રહ્યો છે, કારણ કે પૂર્વ મેયર ગિરીશ કોટેચાના પુત્ર છે પાર્થ કોટેચા, અને પાર્થ કોટેચા સામે અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારાયાની જીત થઈ છે તેવા અપડેટ મળી રહ્યા છે। જૂનાગઢ મનપામાં આ મોટો ઉલટફેર કહી શકાય, કારણ કે ભાજપના બાહુબલી અને દમખમવાળા નેતાના પુત્રની હાર થઈ છે। જૂનાગઢ મનપાના વોર્ડ 9માં પાર્થ કોટેચા હાર્યા છે। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે અને પાર્થ કોટેચા સામે અપક્ષ ઉમેદવારની જીત થઈ છે। અશ્વિન ભારાયાની જીત થઈ છે, જે અપક્ષ ઉમેદવારી કરતા હતા। ત્યારે જૂનાગઢ મનપામાં આ મોટા ઉલટફેરના સમાચાર। જૂનાગઢ મહાનગરપાલિકાનો પ્રચાર પ્રસાર પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે। ઘરે ઘરે જઈને પાર્થ કોટેચાએ મત માટે અપીલ કરી છે, છતાં પણ તેનું કોઈ જ પરિણામ જોવા નથી મળ્યું। ઘણા આક્ષેપો આંતરિક રીતે પણ થયા છે। પરિવારવાદને લઈને પણ પાર્થ કોટેચાનું નામ ચર્ચિત રહ્યું છે અને ત્યારે જૂનાગઢ મનપામાં આ મોટો ઉલટફેર, જેમાં વોર્ડ 9માં પાર્થ કોટેચાને હારનો સામનો કરવો પડ્યો છે અને પાર્થ કોટેચાની સામે અપક્ષ ઉમેદવારની જીત થઈ છે। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર। જૂનાગઢને લઈને આ મોટા સમાચાર। જૂનાગઢ ભાજપ માટે પણ આ ખૂબ જ મોટો ઝટકો કહી શકાય। જૂનાગઢ મનપામાં મોટો ઉલટફેર। તો અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે। મોહિત, જૂનાગઢ મહાનગરપાલિકા આખા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અને તેની વચ્ચે પાર્થ કોટેચાની હારના સમાચાર, કઈ રીતે આ હારને જૂનાગઢ માટે જોઈ રહી? સ્પષ્ટપણે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી મોટો અપસેટ આ કહી શકાય કે વોર્ડ નંબર 9માં જે ગિરીશ કોટેચા કે જે પૂર્વ ડેપ્યુટી મેયર છે, તેમના પુત્ર પાર્થ કોટેચા છે, તેની હાર થઈ છે। વોર્ડ નંબર 3માં તેની સામે અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારાઈ છે, તેમની જીત થઈ છે। સૌથી મહત્વની અને નવાઈની વાત એ છે કે વોર્ડ નંબર 9માં 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે એક બેઠક પર એટલે કે પાર્થ કોટેચાની સામે જે અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારાઈ છે, તેમનો વિજય છે તે થયો છે। જો ઓવરઓલ જો જૂનાગઢ મહાનગરપાલિકાની જો સ્થિતિની વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકોમાં ક્યાંક ભાજપ સામે કેટલીક નારાજગી છે તે જોવા મળી હતી। એટલું જ નહીં, પરંતુ ગિરીશ કોટેચા માટે સૌથી મોટો પડકાર એ ભાજપનો આંતરિક જૂથવાદ હતો। જે પ્રમાણે શરૂઆતથી જ્યારથી ચૂંટણી છે તે જાહેર થઈ અને ત્યારથી જે પ્રકારે માહિતી મળી રહી હતી કે ભાજપનું એક જૂથ છે તે ગિરીશ કોટેચાને હરાવવા માટે મથી રહ્યો છે અને તેના કારણે જ તેના જ પરિણામે આજે જે પરિણામ સામે આવ્યું છે તેમાં વોર્ડ નંબર 9માં ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા છે તેની હાર થઈ છે। આ સૌથી મોટો અપસેટ છે તે કહી શકાય। બીજો જૂનાગઢ જિલ્લામાં બીજો એક અપસેટ એ સામે આવ્યું છે કે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ હાર થઈ છે। વોર્ડ નંબર 3માં વિમલ ચુડાસમા છે, તેઓ ઉમેદવાર તરીકે હતા, પરંતુ તેમની પણ હાર થઈ છે। આ બે મોટા અપસેટ છે તે જૂનાગઢ જિલ્લામાં અત્યારે સામે આવી રહ્યા છે। ઓવરઓલ જો સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરવામાં આવે તો ઓવરઓલ સૌરાષ્ટ્રમાં ભાજપનું પલડું ક્યાંક ભારે જોવા મળી રહ્યું છે, પરંતુ જૂનાગઢમાં જે પ્રકારે અપસેટ સર્જાય છે તેને કારણે જરૂરથી ભાજપમાં રાજકીય હલચલ છે તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। જી બિલકુલ, તો આજ મુદ્દે ચર્ચા પણ કરવી રહી। કિંજલ, ખાસ તો જૂનાગઢ માટે આ એક મોટો અપસેટ કહી શકાય। સાથે સાથે જે વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા વચ્ચેનો જે જંગ હતો, અહીં પણ મોટા ચહેરા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચર્ચામાં રહ્યા છે। કઈ રીતે જોવું રહ્યું આ પરિણામને? देखो, आज पार्थ कोटेचानी जो આપણે વાત કરીએ તો આ ઉમેદવારનું નામ જાહેર થયું ત્યારથી વિધિન પાર્ટી પણ એક પ્રકારની નારાજગી હતી। ખુલીને કોઈ બોલતું ન હતું, પણ કેમ કે જ્યારે પરિવારવાદની વાત હતી એ થતી હતી, જ્યારે 3 ટર્મવાળી વાત થતી હતી, ઘણી જગ્યા પર એક જે ઉંમરવાળી વાત હતી, ઘણા બધા જે નિયમો હતા જે આ વખતે બનાવવામાં આવ્યા હતા સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં, હાલાકી ભાજપે જાહેર નહોતા કર્યા, પણ જે પરિવારની જે વાત છે, પરિવારવાદ, એ તો
ભાજપ હંમેશા ખુલીને બોલે છે અને એ બેઠક ઉપર અનેક બીજા નામ હતા તે આવ્યા હતા, એટલે ક્યાંક ને ક્યાંક વિધિન પાર્ટી પણ એક નારાજગી આ નામને લઈને હતી અને જે પરિણામોમાં જોવા મળી રહી છે. જ્યાં સુધી જૂનાગઢની વાત છે તો સ્વાભાવિક છે કે રાજેશ ચુડાસમાની વાત કરવામાં આવે કે પછી એક કેટલીક એવી પણ બેઠકો હતી કે જે પોરબંદર લોકસભામાં પણ આવતી હતી, તો રાજેશ ચુડાસમા હોય કે પછી મનસુખ માંડવિયા હોય તેમણે પણ પ્રયત્ન કર્યો. પણ ફરી એક વખતે શિવાની કે જેમ ચૂંટણી નાની થતી જતી હોય છે, સ્થાનિક મુદ્દા, સ્થાનિક ચહેરા છે તેના પર જ આખો દમાદાર હોય છે, તે રહેતો હોય છે. આ ચૂંટણીમાં ચોક્કસ કેમ કે મેન્ડેટ ઉપર લડ્યા છે, ભાજપના મેન્ડેટ પર લડ્યા છે, કોંગ્રેસના મેન્ડેટ પર લડાઈ છે ચૂંટણી, આમ આદમી પાર્ટી એમના મેન્ડેટ ઉપર ઉમેદવારોને ઉતાર્યા છે, પરંતુ જીત કે હાર એ સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક જે ઉમેદવાર છે કેટલા દમખમવાળા છે અથવા એમની લોકપ્રિયતા અને ફ્રિકવન્સી કેટલી છે લોકોની વચ્ચે તે બતાવે છે. અને પાર્થ કોટેચા સ્પષ્ટ બતાવી રહ્યા છે કે જે નારાજગી હતી કે જેને ન માનીને ક્યાંક ને ક્યાંક ઉપરવટ થઈને અથવા તો જે ચહેરો પાર્ટીએ ભલે પસંદ કર્યો પરંતુ જનતાએ નકાર્યો છે. દીપકભાઈ,